શાબ્દિક હિંસા તલવારની ધાર કરતા તેજ ઘેરા પ્રત્યાઘાત। પૂર્વ સાંસદ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે પોતાના જાન ઉપર જોખમ હોવાની આપી ફરિયાદ, પોલીસ રક્ષણની માંગ કરી। અમરેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સિટી પોલીસ સ્ટેશન અમરેલીને ઉદ્દેશી તેમના વિરુદ્ધ અપમાનજનક થયેલા વાણી વિલાસથી મારી ઉપર થયેલી માનહાનિ અંગે બદનક્ષી ફરિયાદ તેમજ જાનમાં જોખમ અંગે રક્ષણ આપવાની માંગ કરી। તારીખ 22/12/2023ના રોજ અમરેલી માર્કેટયાર્ડ જૂના ખાતે કોંગ્રેસ કાર્યાલય હોલમાં થયેલી કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં દેશની સાંપ્રત સમસ્યાઓ બાબતે, ખેડૂતોને પડતી મુશ્કેલી, નાના વેપારીઓ અને ગરીબ માણસોને હાલાકી બાબતે તેમજ ઇન્ડિયા ગઠબંધન 142 સાંસદોને સસ્પેન્ડ કરી લોકશાહીનું ગળું દબાવવા માટે જે પ્રયાસ થઈ રહ્યો છે તે અંગે આ બેઠક મારા ભાષણ દરમિયાન દેશમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, ડોલર સામે રૂપિયો દિન પ્રતિદિન નીચો પડતો જાય છે, તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન તે સમયે તેના ભાષણમાં અનેક વખત શાસક પક્ષના વડાપ્રધાન તેમજ પક્ષના મહત્વના આગેવાનો આ બાબતમાં ભાષણ આપેલ હતા અને તે ભાષણમાં વડાપ્રધાન સહિત યુપીએ ચેરપર્સન અને સાંસદ રાહુલ ગાંધી બાબતે જે વાણી વિલાસ થયો તેનું માત્ર ઉલ્લેખ કરીને હાલની દેશની પરિસ્થિતિ, કૃષિ વિકાસ દર દિન પ્રતિદિન ઘટતો જાય છે, દેશ અને રાજ્યો પર કર્જ વધતો જાય છે। ઇન્ટરનેશનલ સંસ્થા IFM સંસ્થા દ્વારા જે અહેવાલ બહાર પડેલ છે તેમાં જીડીપી કરતાં કર્જ વધી રહ્યું છે, તે દેશ માટે હાનિકારક છે। ખેડૂતોના જણસણના ભાવ 15 વર્ષ કરતાં નીચી સપાટીએ ગયા છે। ઉદ્યોગપતિ બેંકોના પૈસા લઈ ભાગી રહ્યા છે। ગેસના ભાવ બાબતે તે વખતે ભાજપ આંદોલન કરતાં મોંઘામાં મોંઘા ગૃહિણીઓને ગેસ દુનિયામાં ભારત દેશમાં છે તેનો સ્વાભાવિક મનમાં રોષ હોય તે બાબતે લોકોને સમજાવવા માટે પ્રયાસ કરતા ઉશ્કેરાહટમાં કોઈ શબ્દો નીકળી ગયા હોય તે સ્વાભાવિક છે। સંવિધાનિક બંધારણીય કાયદામાં વ્યક્તિને રાજકીય આગેવાન ઉતારી પાડવાના પ્રયાસો ન હોય, પરંતુ ઉશ્કેરાટમાં શબ્દો નીકળી ગયા હોય તેવું બની શકે તે બાબતને મોટું સ્વરૂપ આપી શાસક પક્ષના સાંસદ, ધારાસભ્ય અને પદ અધિકારીઓ મારી વ્યક્તિગત બદનક્ષી થાય તે પ્રકારના ભાષણોમાં શબ્દો બોલી રહ્યા છે તેના પ્રેસ કટિંગ સાથે ફરિયાદ આપી રહ્યો છું। મારા જાનનું પણ જોખમ પણ હોય, શાસક પક્ષના સભ્યો દબાવી અને મારી વાણી સ્વતંત્રતા ઉપર તરાપ મારવા માંગતા હોય, મારા બંધારણીય હકને દબાવવા માટે પ્રયાસ થતો હોય, તેમ છતાં મારી ઉપર મને બિન સત્તાવાર જાણવા મળ્યા પ્રમાણે આપના તાબાના પોલીસ મથકમાં મારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે અને આપે નોંધાયેલ છે તેવું પ્રેસ મીડિયા મારફતે મને જાણવા મળ્યું છે, જેની નકલ સામેલ છે। જો જિલ્લા મથકે, તાલુકા મથકે જાહેરનામા ભંગ કરી ટોળું કરી મારી વિરુદ્ધ કરેલા બફાટ અને બદનક્ષી બાબતે IPC કલમ 499, 500 અને 504 તેમજ મારી નાખવાની ધમકી મુજબ સાંસદ સહિત ધારાસભ્યો અને વિવિધ પક્ષના અધિકારીઓએ પ્રેસ મીડિયા મારફતે મને ઉતારી પાડવા, શબ્દોથી ભાષણ કરી અપમાન કરવું એ ગુનો છે, પરંતુ સામે પક્ષે પણ કોઈ અપમાન કરે ગુનાહિત કૃત્ય છે તે તમામ બાબતો ધ્યાનમાં લઈને આપના તાબા નીચે આવતા તેમજ આપના પોલીસ સ્ટેશનના તાબા સિવાયના અન્ય તાબામાં આવતા જે તે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવે તેવી મારી રજૂઆત સહ માંગણી છે। જિલ્લા પોલીસ વડા શ્રી અમરેલી તેમજ ડિવિઝન પોલીસ વડા શ્રી ભાવનગર અને બંધારણીય વડા મહામહિમ રાજપાલ દેવ વચ્ચેને હું પાઠવી રહ્યો છું। આજે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરજીભાઈ મેતલિયા અને પૂર્વ પ્રમુખ સોસાસાહેબ અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે, અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, મારા પૂતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી, રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે, મનમોહનસિંહજીની શાકગીરી રહી છે, ડોલર જેમ જેમ વધતો જાય, રૂપિયો જેમ જેમ ઘટતો જાય છે એમ વડાપ્રધાનની શાકગીરી જાય છે। આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો, કોંગ્રેસ કાર્યાલયમાં હતો, જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો, જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર ઠેર ઠેર બાળ્યા છે। એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે, સંસ્કારની વાતો કરીને સંસ્કારિતા દેખાડી રહ્યા છે એમનો વિરોધ ન હોઈ શકે, પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી। હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે સાંસદે, મને ખેડૂતોના પૈસા હણી જવાળો આપની સરકાર છે, મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો, મને અત્યારે જેલમાં પડ્યો પણ ફાંસી આપે મને વાંધો નથી, પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે
એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સિટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે. મારી સામે ફરિયાદ નોંધી છે. એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે. બધા નામે નામ લખ્યા છે. ધારાસભ્ય શાહરુખુલ્લા કસવાળા ઉપર, અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે. એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર, રવુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા. એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છે. હું તો સાંસદ હતો આ રાજનો, આ દેશનો સાંસદ હતો, આ રાજનો સાંસદ હતો, આ જિલ્લાનો સાંસદ હતો. જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે, સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે, ગાંધીજીના સંસ્કારો અમારામાં છે. ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા, એ ભાષણો મેં કોટ કર્યા છે. હું કોઈની લાગણી દુભાવ માગતો નથી, પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી રહેવામાં આવ્યો છે, મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું. હું રાજકીય આગેવાન છું, દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે. અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત. એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ. મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે.